તો ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાનું પુનઃ આગમન થયું છે। નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ। નડિયાદ વસો માતર સહિત પંથકમાં વરસી રહ્યો છે વરસાદ। નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત। તો સંતરામ રોડ, પીજ રોડ, વૈશાલી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। નડિયાદ શહેરના વરસાદ વરસતા ભારે બફારાથી રાહત મળી છે। ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ પુનઃ મેઘરાજાનું આગમન થયું છે। હાલમાં નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જે પ્રકાર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, નડિયાદ શહેરના જિલ્લા પંચાયત વિસ્તારમાં અત્યારે ઉપર ત્યાં આગળ અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના અનેક વિસ્તારોની અંદર વરસાદ અત્યારે વરસી રહ્યો છે। સંતરામ મંદિર રોડ હોય, પીજ રોડ હોય, શ્રેયસ ગન્નાળા, ખોડિયાર ગન્નાળા સહિત વાણિયાવાડ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં અત્યારે મેઘરાજાનું આગમન થયું છે। કમળા ચોકડી વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પાણી ભરવાની શરૂઆત લાગી રહ્યું છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લો મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર છે। તેની વાવણી ક્યાંક ચાલુ થઈ છે, તેને લઈને ખેડૂતોમાં પણ અત્યારે ખુશી પસરવા લાગી રહી છે। હજુ પણ ખેડૂતોને વધુ વરસાદ વરસે તેવી આશા વર્તાઈ રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। તો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ભિલોડા ગ્રામ્ય અને તાલુકાના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોલવાણી, મકરોડા, લીલછા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે। અરવલ્લીના મોડાસામાં થયો છે મુશળધાર વરસાદ। મોડાસાના સરડોઈ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। માત્ર અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે। ભારે વરસાદથી ગામની શેરીઓ જાણે કે નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। યાત્રાધામ શામળાજીમાં 1 કલાકથી વરસાદની એન્ટ્રી થઈ છે। મંદિર જવાના રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। શામળાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। અરવલ્લીમાં શરૂ થયો ભારે વરસાદ। ભિલોડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે એક વૃક્ષ પણ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતાં 2 ગાડીઓને પહોંચ્યું છે નુકસાન। તો બીજી તરફ ભિલોડા ઈડર ધોરીમાર્ગ પર ભારે વરસાદથી પાણી ભરાયા છે। પાણી ભરાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો પરેશાન થયા હતા। તો અરવલ્લીમાં ભારે વરસાદ। ભિલોડા તાલુકામાં પણ વરસાદ થયો છે। તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી। ક્યાંક વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન। ફોનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઈશાન, જે પ્રકારથી સમગ્ર પંથકમાં વરસાદ છે, શું વધુ જાણકારી? ચોક્કસ કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અચાનક જ વરસાદી માહોલ છવાયો છે અને વરસાદી માહોલના કારણે અરવલ્લીના ભિલોડામાં અને શામળાજીમાં વધુ વરસાદ જોવા મળ્યો છે। ભિલોડામાં જે બે કાર ઉપર વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન થયું હતું। આ ઉપરાંત શામળાજી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા। તો સરડોઈ ગામના જે ડુંગરનું પાણી ગામમાં ફરી વળ્યું હતું। ગામમાં જાણે કે નદી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો। આ ઉપરાંત ગત રાત્રે મોડાસા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાવાને લઈને પાલિકાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની પોલ પણ ખુલી ગઈ હતી। જી આભાર સમગ્ર માહિતી બદલ। પાટણ અને સિદ્ધપુરમાં વરસાદ। બિલિયા, લાલપુર, ખોવનાળામાં વરસાદ વરસી રહ્યો છે। રસ્તાઓ પર વહ્યા છે વરસાદી પાણી। ગોલાપુર, અનાવાડા, રૂનીમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો અનેક વિસ્તારમાં વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા છે। મહેસાણા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ છે। વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે। લોકોને ગરમીથી રાહત મળી છે। આગળ વાત કરી કચ્છની આગાહીની વચ્ચે મુન્દ્રામાં વરસાદ। ગરમી અને ઉકળાટ બાદ
વરસાદનું આગમન થયું છે। વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે તો થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે। સુરતના ઉમરપાડામાં જાણે કે આપ ફાટ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉમરપાડામાં જળ તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તો ભારે વરસાદના કારણે માંડવી અને ઉમરપાડા તાલુકાના 16 રસ્તાઓ બંધ થયા છે। ઉમરપાડાના 10 રસ્તાઓ અને માંડવી તાલુકાના 6 રસ્તાઓ ઓવરટોપિંગ થતા બંધ કરવાની ફરજ પડી છે। ભારે વરસાદને કારણે મોહન નદી પણ બની છે તોફાની। અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ। વરસાદી પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। તો સતત વરસાદની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે। ઉમરપાડામાં જળ તાંડવના જે દ્રશ્યો છે તે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 4 કલાકમાં 14 ઇંચ વરસાદ, ઉમરપાડા પાણી થયું છે। તો આકાશી નજારો અત્યારે આપ જોઈ રહ્યા છો કઈ રીતે પાણી ભરાયું છે, જનજીવન પણ ઠપ થયું છે। તો 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અંડરધાર વરસાદે ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે। ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી આંબા કેવડી સંપર્ક વિહોણું બન્યું છે। મોહન નદી વીરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। તો અનંત અને રાધિકા અંબાણીને લગ્નના રિસેપ્શનમાં આધ્યાત્મ્ય જગતના મહાનુભાવોના આશીર્વાદ મળ્યા છે। દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વર નંદ પાસેથી અનંત અને રાધિકાને શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો લાભો મળ્યો હતો। આ મહાનુભાવોની હાજરી મંત્રોના શક્તિશાળી જાપડ અને ભક્તિમય સંગીતે અનોખું વાતાવરણ ઉદ્ભવ્યું હતું। તો બીજી તરફ અષ્ટવિનાયક વિઝ્યુઅલ પ્રોજેક્શનને લગ્નના આ પ્રસંગને ખૂબ જ આધ્યાત્મિક, જાદુઈ અને યાદગાર બનાવ્યો હતો। સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી પછાત જાતિઓના ઉત્કર્ષ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે। ભારતીય સમાજને આધુનિક યુગમાં આગળ ધપાવવા, સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તન લાવવા, જ્ઞાતિ, જાતિ, વંશના કોઈપણ ભેદભાવ વગર સમાજના લોકોના વ્યક્તિગત વિકાસ માટે સમાન સામાજિક તકો આપવા સરકાર સક્ષમ છે। સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં પણ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ પર ભાર મૂક્યો છે। સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ માટે 6000 કરોડથી પણ વધુની નાણાકીય જોગવાઈ કરી છે। જે માન્ય નરેન્દ્રભાઈનું માર્ગદર્શનથી માંડી અને જે આગળ વધવા માટે આજે ગુજરાત જે ગ્રોથ એન્જિન બન્યું છે એ ગ્રોથ એન્જિન જો વધારે ને વધારે ગતિથી આગળ વધારવું હશે તો નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ દરેકે દરેક આજે નામાંકન કરી અને જો શિક્ષણ મેળવશે તો જ એની અંદર આગળ